હાલશે હવે. ચલેગા ભાઈ ચલેગા. હા નહીં વાંધો આવે. કેમ છો બધા? મોજમાં ને? આવો. હા હાર્દિક પટેલ. કેમ છો રાજીવભાઈ? આવો આવો બધા લાઈવમાં આવો ફટાફટ. હાલો આજે બહુ લાંબુ લાઈવ નથી કરવું. પબ્લિક એમ કહેવાય ને કેમ ટૂંકું ને ટચ, એટલે બધાને જોવાની મજા આવે. પોઈન્ટ ઉપર વાત કરી, ખાલી પોઈન્ટ ઉપર, બરાબર? કેમ કે લાંબુ તતડિયું કરું છું ને તો અમુક અમુક એવો ટાઈમ હોય ન હોય લાંબુ લાઈવ જોવાનો, એટલે આપણે ટૂંકું ને ટચ. અને આમ જો હવે હાલો કોમેન્ટ એટલા માટે બંધ કરું છું કે તમને આમ મારા શાંતિથી સાંભળો, તમે ટાઈપિંગ કરવાની કસ્તી ન લેવી પડે, અને ઓનલી ફોર કીર્તિ પટેલના શબ્દોને સાંભળો ને કાનમાં ઉતારો, મગજમાં ઉતારો. એટલા માટે આ કોમેન્ટ બંધ કરું છું. બાકી કોમેન્ટ બંધ કરવાની જરૂર નથી મારા વાલીડાઓ. હવે મેં કાલે કીધું તું કલાકારો માટેનું, તો થેન્ક યુ સો મચ ભુવાજી કે તમે મને કીધું કે એની ટાઈમ કોઈ પણ બી મને પૂછવા આવે, કોઈ મીડિયાવાળા આવે તો એને હું ખુલ્લેઆમ કહેવા માટે રેડી છું કે હા ભાઈ, ખજૂરભાઈએ મને સમાધાન માટેના કોલ કર્યા હતા અને મેં કીર્તિ પટેલને કોલ કર્યા હતા સમાધાન માટેના. આવું ગમન ભુવાજી કહેવા માટે રેડી છે, દેવાયતભાઈ ખવાડે રેડી છે, બધા રેડી જ છે બોલવા માટે. કેમ કે એમાં શરમ છે નહીં, સમાધાન માટે કોલ આવ્યા હતા ને એ લોકો. કંઈક એમને હશે ભાઈ કે એમને એવું કીધું ભાઈ વંગારભાઈએ કે ગમે એમ કરીને મારું પતાવડાવો, સમાધાન કરાવડાવો, એટલા માટે કર્યા છે. કે એ તો મેં તમને કાલે કીધું તું ને આજે કહું છું, કોઈ મારા દુશ્મન નતા. અમે ઓલા બીજા બધા કહેતા હતા ને, લે તારામાં આવા કલાકારનો ફોન આવે ભાઈ. હા બધા સાથે કોન્ટેક્ટમાં જ છું, બરાબર? એટલે કોઈ વેમ બેમ નહીં રાખવાનો. અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા ભંગારને, તમારા ખજૂરને, તમારા ભગવાનને ખબર નથી, તો ભૂલી જજો, બરાબર?